હેલો ડોક્ટર્સ, ઇન્ટર્ન, સ્ટુડન્ટ્સ અને પેરામેડિકલ મિત્રો. ઘણી એવી કન્ડિશન હોય છે કે જેમાં ઇસીજી દ્વારા જીવલેણ રોગોનું નિદાન થાય છે અને સમયસર સારવારથી વ્યક્તિનો જીવ પણ બચી શકે છે. તો મિત્રો, હું ડોક્ટર અજય પારેખ આપની ગુજરાતી ભાષામાં આપની માટે ઇસીજી ઇન્ટરપ્રિટેશન સિરીઝ લઈને આવ્યો છું. તો ચાલો જાણીએ ઇસીજી કેવી રીતે વાંચી શકાય. જાણતા પહેલા આપણે હૃદય વિશે જાણીએ. આ છે રાઇટ એટ્રિયમ અને આ છે લેફ્ટ એટ્રિયમ. આ છે રાઇટ વેન્ટ્રિકલ, આ છે લેફ્ટ વેન્ટ્રિકલ. આ છે હૃદયનું નેચરલ પેસમેકર એટલે કે એસએ નોડ, જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ એવી નોડ પર પહોંચે છે અને એવી નોડથી બંડલ ઓફ હીસ દ્વારા રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ થ્રુ રાઇટ અને લેફ્ટ વેન્ટ્રિકલ સુધી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ પહોંચે છે. સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા અશુદ્ધ બ્લડ એટ્રિયમમાં પહોંચે છે. રાઇટ એટ્રિયમથી ટ્રાયકસ્પિડ વાલ્વ દ્વારા રાઇટ વેન્ટ્રિકલ સુધી પહોંચે છે અને પલ્મોનરી વાલ્વ થ્રુ આ બ્લડ પલ્મોનરી આર્ટરીમાં પહોંચે છે. પલ્મોનરી વેન થ્રુ શુદ્ધ બ્લડ લેફ્ટ એટ્રિયમમાં પહોંચે છે, જે માઇટ્રલ વાલ્વ થ્રુ લેફ્ટ વેન્ટ્રિકલમાં પહોંચે છે અને એઓર્ટિક વાલ્વ થ્રુ આ શુદ્ધ બ્લડ એઓર્ટામાં પહોંચે છે. નોર્મલ ઇસીજીમાં 5 વેવ હોય છે, જે સામાન્ય રીતે જુદી જુદી એક્ટિવિટીથી ઉત્પન્ન થતા હોય છે, જેમ કે આ છે પી વેવ, ક્યુ વેવ, આર વેવ, એસ વેવ અને ટી વેવ. આ પી, ક્યુ, આર, એસ અને ટી વેવ એ સામાન્ય રીતે અલગ અલગ એક્ટિવિટીથી ઉત્પન્ન થાય છે. એટલે કે પી વેવ એટ્રિયલનું ડીપોલરાઇઝેશનથી ડેવલપ થતો હોય છે. ક્યુઆરએસ વેવ વેન્ટ્રિકલના ડીપોલરાઇઝેશનથી ઉત્પન્ન થતો હોય છે અને ટી વેવ વેન્ટ્રિક્યુલરના રિપોલરાઇઝેશનથી ઉત્પન્ન થતો હોય. ઈ વેવ એટ્રિયલ ડીપોલરાઇઝેશન, ક્યુઆરએસ વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન અને ટી વેવ વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન બતાવે છે. લીડ મૂકવાની રીત માટે યાદ રાખો, રાઇડ યોર ગ્રીન બાઇસિકલ. રેડ ફોર રાઇટ આર્મ, લેફ્ટ આર્મમાં યલો, લેફ્ટ ફૂટમાં ગ્રીન અને રાઇટ ફૂટમાં બ્લેક. એવી રીતે V1 to V6 માટે, V1 to 3 માટે ટ્રાફિક સિગ્નલ યાદ રાખવાની છે કે રેડ, યલો અને ગ્રીન. V1 માં રેડ, V2 માં યલો, V3 માં ગ્રીન અને V4, V5, V6 માટે BOP મીન્સ V4 બ્લુ, V5 ઓરેન્જ અને V6 પર્પલ. તો લીડ પ્લેસમેન્ટ માટે યાદ રાખો, રાઇડ યોર ગ્રીન બાઇસિકલ RYGB અને V1 to V6 ચેસ લીડ માટે ટ્રાફિક સિગ્નલ રેડ, યલો, ગ્રીન અને BOP પોપ. ECGમાં કુલ 12 લીડ હોય છે, જેમાં 3 બાયપોલર લીડ હોય છે, લીડ 1, લીડ 2 અને લીડ 3, જેને બાયપોલર લીડ કહીશું. AVR, AVL અને AVL, જેને આપણે ઓગમેન્ટેડ લીડ કહીશું. અને V1, V2, V3, V4, V5 અને V6 ને આપણે ચેસ લીડ કહીએ છીએ. હૃદયમાં કુલ 12 લીડ હોય છે, જેમાં 3 બાયપોલર લીડ, 3 ઓગમેન્ટેડ લીડ અને 6 ચેસ લીડ હોય છે. 3 બાયપોલર લીડમાં ઇથવન્સ ટ્રાયેંગલમાં જમણા હાથથી ડાબા હાથ તરફ લીડ 1, જમણા હાથથી ડાબા પગ તરફ લીડ 2 અને ડાબા હાથથી ડાબા પગ તરફ લીડ 3 એ બાયપોલર લીડ હોય છે. જ્યારે હૃદયથી જમણા હાથ તરફ AVR, હૃદયથી ડાબા હાથ તરફ AVL અને હૃદયથી પગ તરફ AVF. ચેસ્ટ લીડમાં V1 અને V2 હૃદયના સેપ્ટલ પાર્ટને રિપ્રેઝન્ટ કરે છે. V3 અને V4 હૃદયના એન્ટિરિયર પાર્ટને રિપ્રેઝન્ટ કરે છે અને V5 અને V6
હૃદયના લેટરલ પાર્ટને રિપ્રેઝન્ટ કરે છે. આમ નોર્મલ ECGમાં કેલિબ્રેશન 1 મિલીમીટર વોલ્ટ કરંટ અને તેની નોર્મલ સ્પીડ 25 mm પ્રતિ સેકન્ડ હોવી જોઈએ. એટલે કે મોટા બોક્સની હાઇટ 2 મોટા બોક્સ અને 1 મોટા બોક્સ જેટલી પહોળાઈ હોવી જોઈએ. ECGમાં કેલિબ્રેશન દરેક ECGની શરૂઆતમાં આ રીતે બાર તરીકે જોવા મળે છે. ECGમાં AVR અને V1 સિવાયની તમામ લીડમાં QRS કોમ્પ્લેક્સ પોઝિટિવ હોય છે, જ્યારે AVR અને V1 માં આ રીતે QRS કોમ્પ્લેક્સ નેગેટિવ ડિફ્લેક્શન એટલે કે ડાઉનવર્ડ ડિફ્લેક્શન જેવા જોવા મળે છે. હાર્ટ રેટ જાણવા માટે પહેલા રિધમ રેગ્યુલર છે કે ઇરેગ્યુલર એ જાણવું ખૂબ જરૂરી છે. રેગ્યુલર રિધમ જેમ કે બે આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા એક સમાન હોય છે, અને જ્યારે ઇરેગ્યુલર રિધમ હોય ત્યારે બે આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા અનિયમિત એક સરખી હોતી નથી. તેને ઇરેગ્યુલર રિધમ કહીશું. ECGમાં એક નાના બોક્સની વેલ્યુ 1 mm અને ECGની સ્પીડ 25 mm પ્રતિ સેકન્ડ હોય છે, તો 25 mm બરાબર 1 સેકન્ડ અને 5 mm બરાબર 0.2 સેકન્ડ અને 1 mm બરાબર 0.04 સેકન્ડ થાય. તો એક નાના બોક્સની વેલ્યુ 0.04 સેકન્ડ અને 5 નાના બોક્સ અથવા તો એક મોટા બોક્સની વેલ્યુ 0.20 સેકન્ડ. અને હાઇટમાં જોઈએ તો એક નાના બોક્સની વેલ્યુ 1 mm અને એક મોટા બોક્સની વેલ્યુ 0.5 મિલીવોલ્ટ એવી રીતે હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક નાના બોક્સની વેલ્યુ 0.04 સેકન્ડ અને એક મોટા બોક્સની વેલ્યુ 0.20 સેકન્ડ. અને એવી જ રીતે એક મોટા બોક્સની હાઇટમાં વોલ્ટેજ ગણીએ તો 0.5 મિલીવોલ્ટ. તો 5 મોટા બોક્સની વેલ્યુ 1 સેકન્ડ, તો 30 મોટા બોક્સની વેલ્યુ 6 સેકન્ડ અને એવી જ રીતે 300 મોટા બોક્સની વેલ્યુ 60 સેકન્ડ થશે. રેગ્યુલર રિધમ હોય ત્યારે હાર્ટ રેટ જાણવા માટે 300 ડિવાઇડેડ બાય 2 આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા. અહીં ફર્સ્ટ અને સેકન્ડ વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 1 છે, તો આનો હાર્ટ રેટ 300 છે. અહીં બીજામાં 2 આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 2 છે, 300 ડિવાઇડેડ બાય 2 એટલે કે એનો હાર્ટ રેટ 150 થશે. અહીં ત્રીજામાં 2 આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 3 છે, તો એનો હાર્ટ રેટ 100 થશે. અને અહીં 2 આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 4 છે, તો એનો હાર્ટ રેટ 75 થશે. અને અહીં 2 આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 1, 2, 3, 4 અને 5 એટલે 300 ભાગ્યા 5 એટલે કે 60 થશે. અનિયમિત રિધમ હોય ત્યારે હાર્ટ રેટ મેજર કરવા માટે 30 મોટા બોક્સ એમાં રહેલા QRS કોમ્પ્લેક્સની સંખ્યા. એટલે કે અહીં જુઓ કે મોટા બોક્સની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29 અને 30 છે. અને એમાં રહેલા QRS કોમ્પ્લેક્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. તો આનો હાર્ટ રેટ મેજર કરવા માટે 30 બોક્સમાં QRS કોમ્પ્લેક્સ છે 10 એટલે કે 10 મલ્ટીપ્લાય બાય 10 એટલે કે આનો હાર્ટ રેટ થશે 100. નોર્મલ ECGમાં 5 વેવ હોય છે, જે સામાન્ય રીતે જુદી જુદી એક્ટિવિટીથી ઉત્પન્ન થતા હોય છે.
જેમ કે આ છે પી વેવ, ક્યુ વેવ, આર વેવ, એસ વેવ અને ટી વેવ. ECGમાં સામાન્ય વેલ્યુ જે આપણે યાદ રાખવાની ખૂબ જરૂરી છે, હાર્ટ રેટ 60 થી 100 બીટ પર મિનિટ, PR ઇન્ટરવલ 0.12 થી 0.20 સેકન્ડ એટલે કે 3 થી 5 નાના બોક્સ, QRS ઇન્ટરવલ 0.06 થી 0.1 સેકન્ડ, QT ઇન્ટરવલ RR ઇન્ટરવલના અડધા કરતાં પણ ઓછો અને ST સેગમેન્ટ 0.08 સેકન્ડ એટલે કે 2 નાના બોક્સ જેટલી વેલ્યુ હોય છે, જે આપણે હંમેશ માટે યાદ રાખવાની ખૂબ જરૂર છે. નોર્મલ સાઇનસ રિધમ ક્યારે કહીશું? દરેક પી વેવ પછી QRS કોમ્પ્લેક્સ આવે અને પી અને QRS કોમ્પ્લેક્સનો રેશિયો 1:1 હોય. PR ઇન્ટરવલ 0.12 to 0.2 સેકન્ડ હોય અને હાર્ટ રેટ 60 થી 100 ની વચ્ચે હોય તો ત્યારે તેને નોર્મલ સાઇનસ રિધમ કહીશું. જો હાર્ટ રેટ 60 કરતાં ઓછો હોય તો તેને બ્રેડીકાર્ડિયા કહેવાય અને જો હાર્ટ રેટ 100 કરતાં વધારે હોય તો તેને ટેકીકાર્ડિયા કહેવાય. જુઓ ICGમાં હાર્ટ રેટ કેટલો છે. બે આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 1, 2 અને 3 એટલે કે 300/3 એટલે કે આનો હાર્ટ રેટ કેટલો થશે? 100. તો આને ટેકીકાર્ડિયા કહેવાશે. અને આ ECG જુઓ, જેમાં બે આર વેવ વચ્ચે મોટા બોક્સની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે 300/7 એટલે લગભગ 42. તો આને બ્રેડીકાર્ડિયા કહીશું કે હાર્ટ રેટ 60 કરતાં પણ ઓછો જોઈએ તો આને બ્રેડીકાર્ડિયા કહીશું. બીજી રીતે કહીએ તો ECGમાં નોર્મલ હાર્ટ રેટ 3 થી 5 બોક્સ વચ્ચે જો બે આર વેવની વચ્ચે મોટા બોક્સની સંખ્યા 3 થી 5 હોય તો નોર્મલ કહેવાય. 5 મોટા બોક્સ કરતાં વધારે જો હોય તો એને બ્રેડીકાર્ડિયા કહીશું અને 3 થી ઓછા મોટા બોક્સીસ હોય બે આર વેવ વચ્ચે તો એને ટેકીકાર્ડિયા કહેવાય. હવે આપણે એક્સિસ ડેવિએશન વિશે જાણીશું. લીડ 1 અને AVFમાં QRS કોમ્પ્લેક્સ પોઝિટિવ હોય તો એને નોર્મલ કહેવાય. ને જો લીડ 1માં QRS કોમ્પ્લેક્સ નેગેટિવ અને લીડ AVFમાં QRS કોમ્પ્લેક્સ પોઝિટિવ હોય એટલે કે બંને એકબીજા તરફ આવતા હોય, જેવા કે આ ECGમાં જો લીડ 1માં નેગેટિવ અને લીડ AVFમાં પોઝિટિવ તો એને રાઈટ એક્સિસ ડેવિએશન કહીશું. જો લીડ 1માં QRS કોમ્પ્લેક્સ પોઝિટિવ અને લીડ AVFમાં QRS કોમ્પ્લેક્સ નેગેટિવ હોય તો એને લેફ્ટ એક્સિસ ડેવિએશન કહીશું. અહીં ECGમાં જોઈ શકાય કે લીડ 1માં પોઝિટિવ અને લીડ AVFમાં નેગેટિવ એટલે બંને એકબીજાથી દૂર જાય છે, લેફ્ટ લીવ્સ. એ રીતે આપણે યાદ રાખીશું. તો આને કહેવાય લેફ્ટ એક્સિસ ડેવિએશન. પી વેવની નોર્મલ વેલ્યુ 2.5 mm એટલે કે અઢી નાના બોક્સ જેટલી લંબાઈ અને પહોળાઈ હોય છે. જો પી વેવની લંબાઈ 2.5 mm એટલે કે અઢી બોક્સ કરતાં વધારે થાય તો તેને રાઈટ એટ્રિયમ હાઇપરટ્રોફી કહીશું અને જો પી વેવની પહોળાઈ 2.5 mm કરતાં વધારે થાય તો એને લેફ્ટ એટ્રિયમ હાઇપરટ્રોફી કહેવાય અને તે સામાન્ય રીતે લીડ 2 અને લીડ V1માં જોઈ શકે છે. પી વેવમાં રાઈટ અને લેફ્ટ એટ્રિયમની મોર્ફોલોજી આ રીતે જોઈ શકાય. જો હાઇટ વધે તો તેને રાઈટ એટ્રિયમ અને લંબાઈ વધે તો લેફ્ટ એટ્રિયમના હાઇપરટ્રોફી થશે. જુઓ આ ECGમાં પી વેવની મોર્ફોલોજી તેની હાઇટ 3 mm કરતાં વધારે હોય છે, તેથી તેને રાઈટ એટ્રિયમ હાઇપરટ્રોફી કહીશું. અહીં જુઓ આ ECGમાં પી વેવની મોર્ફોલોજી તેની પહોળાઈ
2.5 mm કરતાં વધારે છે, તેથી તેને લેફ્ટ એટ્રિયમ હાઇપરટ્રોફી કહીશું. આ બંને ઇસીજીમાં પી વેવ એબસન્ટ છે. પ્રથમ ઇસીજીમાં એટ્રિયલ ફિબ્રિલેશન અને બીજા ઇસીજીમાં પી વેવ એબસન્ટ છે, પણ એને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાના એક્ઝામ્પલ છે. નોર્મલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સની પહોળાઈ 2.5 mm કરતાં ઓછી હોય છે. જો તેની પહોળાઈ 3 mm કરતાં વધારે થાય અને V1 V2માં M પેટર્ન અને V5-6માં W પેટર્ન બને તો એને રાઇટ બંડલ બ્રાન્ચ કહીશું. એને માટે આપણે યાદ રાખીશું મેરો. V1-2માં M પેટર્ન અને V5-6માં W પેટર્ન. અહીં જુઓ, આ ઇસીજીમાં V1 અને V2માં M પેટર્ન બને છે, તો આને આપણે રાઇટ બંડલ બ્રાન્ચ બ્લોક કહીશું. ક્યુઆરએસ કોમ્પ્લેક્સની પહોળાઈ 2.5 mm કરતાં ઓછી હોય છે અને જો તેની પહોળાઈ 3 mm કરતાં વધારે અને V1 અને V2માં W પેટર્ન અને V5-6માં M પેટર્ન બને તો એને લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક કહીશું. એના માટે આપણે યાદ રાખીશું વિલિયમ. V1-2માં W પેટર્ન અને V5-6માં M પેટર્ન. જુઓ આ ઇસીજીમાં એમાં V6માં ક્યુઆરએસ કોમ્પ્લેક્સ M પેટર્ન બને છે અને તેની પહોળાઈ પણ 3 mm કરતાં વધારે છે, તો આને લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક કહીશું. ક્યુઆરએસ કોમ્પ્લેક્સની હાઇટ અને એની મોર્ફોલોજીથી આપણે રાઇટ અને લેફ્ટ વેન્ટ્રિકલ હાઇપરટ્રોફી જાણી શકીએ છીએ. અહીં જુઓ, આ ઇસીજીમાં V1માં R વેવ S વેવ કરતાં વધારે હાઇટ વાળો છે, તો એને રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કહીશું. અને જો V1-2માં S વેવ અને V5-6માં R વેવ બંનેની હાઇટનો સરવાળો 35 mm કરતાં વધારે થાય તો તેને લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી કહીશું. નોર્મલી એસટી સેગમેન્ટ બેઝલાઇન પર હોય છે. જો લીડ 1, 2, 3માં 2 mm કરતાં વધારે અને લીડ V1 to V6માં 1 mm કરતાં વધારે હોય તો તેને એસટી સેગમેન્ટ એલિવેશન કહીશું. જો એસટી સેગમેન્ટ ડિપ્રેશન હોય તો તેના આ રીતે 3 પ્રકારો છે: અપસ્લોપિંગ, ડાઉનસ્લોપિંગ અને હોરિઝોન્ટલ. એસટી એલિવેશન આ પ્રકારે જોવા મળે છે. એસટી એલિવેશન જો લીડ 1, AVL અને 5-6માં હોય તો તેને લેટરલ વોલ MI કહીશું. એસટી એલિવેશન જો લીડ 2, લીડ 3 અને AVFમાં હોય તો તેને ઇન્ફિરિયર વોલ MI કહીશું. અને એસટી એલિવેશન જો લીડ V1 અને V2માં હોય તો તેને સેપ્ટલ વોલ MI અને V3 અને V4માં હોય તો તેને એન્ટિરિયર વોલ MI કહીશું. જુદા જુદા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન MIને યાદ રાખવા માટે એક સ્લોગન યાદ રાખશો: આઈ સો અ લાયન પો. આઈ પરથી ઇન્ફિરિયર માટે આપણે લીડ 2, 3 અને AVFમાં એસટી એલિવેશન હશે. સો માટે સેપ્ટલ લીડ V1 અને V2માં એસટી એલિવેશન હશે. A ફોર એન્ટિરિયર લીડ V3 અને V4માં એસટી એલિવેશન હશે. L ફોર લેટરલ માટે V5 અને V6માં એસટી એલિવેશન હશે. જ્યારે O થી પોસ્ટિરિયર, જ્યારે એમાં લીડ V1, V2, V3, V4માં એસટી ડિપ્રેશન જોવા મળશે. તેના માટે આપણે આ રીતે યાદ રાખીશું: આઈ સો અ લાયન પો. જુઓ, તમે કહી શકો કે આ કયા પ્રકારનો MI છે, જેમાં એસટી એલિવેશન લીડ 2, લીડ 3 અને AVFમાં છે, તો આને આપણે ઇન્ફિરિયર વોલ MI કહીશું. જુઓ અને કહો આ કયા પ્રકારનો MI છે, જેમાં લીડ V1, V2, V3 અને V4માં એસટી એલિવેશન છે, તો એને એન્ટેરોલેટરલ વોલ MI કહીશું.
જુઓ અને કહો આ કયા પ્રકારનો એમઆઈ છે, જેમાં લીડ 1, લીડ એવીએલ અને 5-6માં એસટી એલિવેશન છે. તો આપણે તેને શું કહીશું? લેટરલ વોલ એમઆઈ. નોર્મલી પીઆર ઇન્ટરવલ 3 થી 5 mm લેન્થ જેટલું હોય છે. જો 2.5 mm કરતાં ઓછો થાય તો તેને WBW અથવા LGL સિન્ડ્રોમ કહીશું. જો આ આઈસીજીમાં જેમાં પીઆર ઇન્ટરવલ શોર્ટ થઈ જાય છે અને એક એસેસરી પાથવે ડેવલપ થાય છે તો એને WBW સિન્ડ્રોમ કહીશું. અને આ બીજા ઇસીજીમાં પીઆર ઇન્ટરવલ શોર્ટ છે તેને LGL સિન્ડ્રોમ કહીશું. એવી બ્લોક એક વાર્તાથી સમજીશું, તમને યાદ રાખવા વધારે સારું રહેશે. એક પત્ની અને એક પતિ હતા. તેમની વચ્ચે ઝઘડો થાય છે. જો પતિ થોડો મોડો આવે, પરંતુ જેટલો મોડો આવે છે તે સમય ફિક્સ હોય છે, દાખલા તરીકે દરરોજ 6 વાગે આવે છે, તો ઝઘડા પછી 7 વાગે આવે છે, તો તેને ફર્સ્ટ ડિગ્રી બ્લોક, જેમાં પીઆર ઇન્ટરવલ 5 નાના બોક્સ કરતાં મોટો થઈ જાય છે, એટલે 5 mm કરતાં વધારે હોય છે, તો તેને ફર્સ્ટ ડિગ્રી એવી બ્લોક કહીશું. અને હવે પતિ જો દરરોજ થોડો મોડો આવે, જેમ કે પહેલા દિવસે 1 કલાક મોડો, બીજા દિવસે 2 કલાક મોડો, ત્રીજા દિવસે 3 કલાક મોડો અને ચોથા દિવસે આવતો જ નથી, તો તેને સેકન્ડ ડિગ્રી મોબિસ ટાઈપ 1 એવી બ્લોક કહેવાય. અને હવે જો પતિ દરરોજ મોડો આવે, જેમ કે પહેલા 3 દિવસ 1 કલાક મોડો અને ચોથા દિવસે આવતો જ નથી, તો તેને સેકન્ડ ડિગ્રી એટલે કે મોબિસ ટાઈપ 2 બ્લોક કહેવાય. અને હવે જો પતિ મન ફાવે ત્યારે આવે અને પત્ની પણ મન ફાવે ત્યારે અલગ અલગ આવે, તો બંને થર્ડ ડિગ્રી બ્લોક કહીશું, જેમાં પી અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કોઈ પણ પેટર્ન નિયમિત હોતી નથી, તો તેને થર્ડ ડિગ્રી એવી બ્લોક કહીશું. અહીં તમે તમામ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ડિગ્રી એવી બ્લોક જોવા મળે છે. Don't forget to like, share and subscribe.